સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટની ફાળવણીને લઈને ગંભીર આક્ષેપો સાથે લોકાયુક્ત અને ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરાઈ છે। માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ ફરિયાદમાં વર્ષ 2021થી સ્થાયી સમિતિ દ્વારા વિવિધ ખુલ્લા પ્લોટો હંગામી ધોરણે ફાળવવામાં આવ્યા હોવાનો અને યોગ્ય ટેન્ડર પ્રક્રિયાનું પાલન ન કરે હોવાનો આક્ષેપ કર્યો છે। સાથે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં આવેલા કિંમતી ખુલ્લા પ્લોટની ફાળવણી લઈને હવે વિવાદ સર્જાયો છે। આ મામલે કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા નિવૃત્ત ન્યાયમૂર્તિ અને ગુજરાત લોકાયુક્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવ તેમજ ગુજરાત રાજ્ય તકેદારી આયોગ સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે। રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે વર્ષ 2021થી સ્થાયી સમિતિ દ્વારા વિવિધ ખુલ્લા પ્લોટો વ્યક્તિઓ અને સંસ્થાઓને 6 મહિના માટે હંગામી ધોરણે ફાળવવાના રહે છે। વધુમાં આક્ષેપ મુજબ આ ફાળવણી માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની માર્ગદર્શિકા મુજબની ટેન્ડર પ્રક્રિયાનું પાલન કરાતું નથી અને દર 6 મહિને સ્થાયી સમિતિની બેઠકમાં વધારાની દરખાસ્ત રજૂ કરી ફાળવણીનું રેન્યુઅલ કરાય છે। ફરિયાદમાં એવો પણ દાવો કરાયો છે કે કેટલાક પ્લોટ નજીવા ભાડે ફાળવ્યા બાદ ત્યાં પેટા ભાડુત રાખીને અથવા કોમર્શિયલ પ્રવૃત્તિ કરીને મોટી આવક પણ કરાઈ રહી છે। ફરિયાદ કરતાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં આશરે 200 જેટલા ખુલ્લા પ્લોટની ફાળવણી થઈ હોવાની વાત જણાવી છે। ખાસ કરીને રાંદેર ઝોનમાં 33 જેટલા ખુલ્લા પ્લોટ ફાળવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે। ફરિયાદમાં ટીપી 37 વડિયાવના ફાળવણી પ્લોટ નંબર 98, 105 અને 108, ટીપી 10 પાલનો પ્લોટ નંબર 215, ટીપી 16 પાળનો પ્લોટ નંબર 115, ટીપી 13 રડાજરના પ્લોટ નંબર 129 પૈકીની જગ્યા અને ટીપી 8 પાલનપુરના પ્લોટ નંબર 129નો પણ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ કેટલાક પ્લોટની ફાળવણીની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેનો કબજો મહાનગરપાલિકાને પરત કરાયો નથી। આ ઉપરાંત આક્ષેપ કરાયો છે કે મુદત પૂર્ણ થયા બાદ પણ કેટલાક લોકો પ્લોટ પર વ્યવસાયિક પ્રવૃત્તિ અથવા ભાડાની વસૂલાત કરી રહ્યા છે। આ સમગ્ર મામલે વર્ષ 2021થી અત્યાર સુધીની તમામ ફાળવણીની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરાય, સુરત મહાનગરપાલિકાએ થયેલા કહેવાતા આર્થિક નુકસાનની ગણતરી કરવામાં આવે અને જવાબદારો પાસેથી વસૂલાત કરવામાં આવે તેવી માંગ કરાય છે। સાથે તમામ ખુલ્લા પ્લોટની ફાળવણી પારદર્શક ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા અથવા હરાજી મારફતે કરવામાં આવે તે પણ માંગ કરાય છે। અસલમ સાયકલવાલાએ રજૂઆતમાં જણાવ્યું છે કે જો સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સુરત મહાનગરપાલિકાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખોખડાવવાની પણ ફરજ પડી શકે છે। વર્ષ 2021થી સુરત મહાનગરપાલિકાનું વહીવટ શાસક પક્ષ દ્વારા પોતાની ખાનગી પેઢીઓ એ રીતે ચલાવવામાં આવી રહ્યો છે ને એમાં સ્થાયી સમિતિનું જે મનસ્વી વલણ છે એ સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરાવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના માલિક અને કબજાવાળા અનામત પ્લોટો જે ખુલ્લા પ્લોટો છે એ પ્લોટોને પોતાના મળતિયાઓને 6 મહિના માટે હંગામી ધોરણે ફાળવવાના જે ઠરાવો થયા છે અને દરેક સ્થાયી સમિતિની સભામાં સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી દ્વારા વર્ષ 2021થી વધારાના કામ માટેની દરખાસ્તો રજૂ કરવામાં આવે, સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામાં અને 6 મહિના માટે હંગામી ધોરણે ફાળવણી થતી હતી અને એ દર 6 મહિને રિન્યુઅલ કરતા હતા। દર 6 મહિને આવી રીતે વધારાની દરખાસ્ત મૂકીને ઠરાવ કરતા હતા। જે ચીફ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઈન છે કે કોઈ પણ ખુલ્લા પ્લોટ સુરત મહાનગરપાલિકાનો કે સરકારના હોય એને એક ચોક્કસ નીતિ બનાવવામાં આવેલી છે કે એ નીતિ એને જાહેર હરાજી કરવી પડે, ઓનલાઈન પોર્ટલ પર એની જાહેર હરાજી કરવી પડે, ઓનલાઈન હરાજી મૂકવી પડે, જાહેર સમાચાર પત્રોની અંદર એની જાહેરાત કરવી પડે, પરંતુ એવી કોઈ પ્રક્રિયાને અનુસરણ કર્યા વગર સરકારના જે ટેન્ડર માટેના નીતિનું જેને છડે છો ઉલ્લંઘન કરવામાં આવ્યું અને કરોડો રૂપિયાનું સુરત મહાનગરપાલિકાની તિજોરીને નુકસાન કરવામાં આવ્યું। આ પ્રજાની તિજોરીને લૂંટવાનો જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીઓએ જે કારસો રચ્યો એના માટે અને ઘણા એવા પ્લોટો પણ છે કે જેની ફાળવણીની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગઈ મે, જૂન, જુલાઈ મહિનામાં, તેમ છતાં સુરત મહાનગરપાલિકાએ પ્લોટોનો કબજો મેળવી ના શકી વધારે દુઃખદ છે। આ સમગ્ર પ્રક્રિયામાં મ્યુનિસિપલ કમિશનર શ્રીની પણ કામગીરી શંકાના દાયરામાં છે। એ પણ આ દરેક ઠરાવની અંદર આંખ આડા કાન કર્યા છે, જ્યારે સરકારના પ્રતિનિધિ રૂપે એમની જવાબદારી બને છે કે મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન ના છે એની તકેદારી રાખવાની, પરંતુ એ પણ એમની કામગીરીમાં સાવ નિષ્ફળ નીવડ્યા છે। આ તમામ બાબતોને લઈને આજ રોજ મારા દ્વારા ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ શ્રી બિરેન વૈષ્ણવજી અને ગુજરાત વિજિલન્સ કમિશન, ગુજરાત તકેદારી આયોગને શહેર વિકાસના અગ્ર સચિવ એમ થન્નારસનજીને લેખિત રજૂઆત કરવામાં આવી કે આ રીતે વર્ષ 2021થી જે ખુલ્લા પ્લોટની ઠરાવો કરી વધારાના કામો મંજૂર કરીને ઠરાવ કરવામાં આવ્યો એ તમામની નિષ્પક્ષ તટસ્થ પરથી તપાસ થવી જોઈએ। હવે લોકાયુક્ત અને ગુજરાત તકેદારી આયોગ દ્વારા ગંભીર આક્ષેપો અંગે શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવી છે તેના પર સૌની નજર રહેશે।